મને ચેતરભાઈ વસાવા. માનનીય અધ્યક્ષશ્રી, મારો આગળનો પ્રશ્ન સ્પષ્ટ છે માનનીય મંત્રી સાહેબને કે કેન્દ્ર સરકારે 100 દિવસને 125 દિવસ કર્યા છે, ખૂબ સારી વાત છે. મારો પ્રશ્ન એવો છે કે છેલ્લા 1 વર્ષમાં નર્મદા જિલ્લામાં અને છોટાઉદેપુર જિલ્લામાં કેટલા લોકોને તમે 100 દિવસની પૂરેપૂરી રોજગારી આપી છે? મારો બીજો પ્રશ્ન એ હતો સાહેબ કે કેટલી ફરિયાદ મળી? એટલે માન્ય મંત્રીશ્રીએ કીધું છે કે 4 ફરિયાદ મળી છે. તો માન્ય મંત્રીશ્રીને આ સભાગૃહના માધ્યમથી, આપના માધ્યમથી જાણવા માગું છું, એ 4 ફરિયાદોમાં શું કાર્યવાહી કરી, કોના પર કાર્યવાહી કરી? પહેલો તો જવાબ આપ્યો 99% ઉપરનું જે કહ્યું ને આપે ફતેહસિંહભાઈના જવાબમાં, એ કદાચ આવી ગયો જવાબ, અને આ બાકીનું કહ્યું. અને અધ્યક્ષશ્રી, જે છોટાઉદેપુર જિલ્લામાં 4 ફરિયાદો મળી છે, એમાં જે ફરિયાદી છે, ફરિયાદ કરનારની વ્યક્તિઓ નામ બોલી દો મને. નામ છે કરણસિંહ નરપતસિંહ, બીજી ફરિયાદ છે કંચનબેન રાઠવા, ત્રીજી રાજુભાઈ રાઠોડ, ચોથી છે રાજેશભાઈ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, કુલ ઉત્પન્ન થયેલ માનવદિન એમાં માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં 31,76,721, એની સામે માન્ય અધ્યક્ષશ્રી 2025-26માં કુલ છે 47,75,813. આમ માન્ય અધ્યક્ષશ્રી, જેની જે જોબ કાર્ડ કાઢીને જેમણે માંગણી કરી છે એવા દરેકને 100 દિવસની રોજગારી અપાણી, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લામાં આવા જે 100 દિવસની પૂરી રોજગારી અપાણી હોય એવા 230 કુટુંબો અને છોટાઉદેપુર જિલ્લામાં 56 કુટુંબોને